શિયાળો આવે એટલે અડદિયા પાક ખાવાની ઈચ્છા થાય, શિયાળો આવે એટલે મીઠા મીઠા મિષ્ટાન્નો ખાવાની ઈચ્છા થાય. પણ શિયાળાની અંદર બાજરો પણ વધારે ખવાતો હોય છે કારણ કે એની તાસીર ગરમ હોય છે. અનેક ફાયદાઓ બાજરાના કયા છે આયુર્વેદની અંદર અને શા માટે આપણે ખાવા જોઈએ એની વાત વિસ્તારપૂર્વક આગળ વિડીયોમાં કહું છું. પણ હાલ આપણે શિયાળા સ્પેશિયલ બાજરાના લોટમાંથી બનતી સુખડી આપણે બનાવી લઈએ. તો વૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે જે બાજરાના લોટની સુખડી બનાવવાના છીએ એના એક્ઝેક્ટ માપ સાથે આપણે ચાલીએ તો 2 વાટકા બાજરાનો લોટ લીધો છે. જેટલો લોટ લીધો છે એના કરતાં અડધું ઘી અને એના કરતાં અડધું આપણે ગોળ લેવાના છીએ. એ ઉપરાંત બીજી બધી વસ્તુઓ ઓપ્શનલ છે. કાજુ, બદામ, પિસ્તા, કિશમિશ આ બધી વસ્તુઓ આપણી શ્રદ્ધા શક્તિ પ્રમાણે નાખી શકીએ, રુચિ અનુસાર નાખી શકીએ. એ ઉપરાંત દૂધની મલાઈ છે એ પણ ઘરે આપણી જે દૂધ ઉપર તર વળતી હોય છે, મલાઈ હોય છે એ જ નાખવાની છે. જો હોય તો નાખી શકાય, નહીં તો ઓપ્શનલ છે. એ ઉપરાંત શિયાળામાં આપણે બનાવીએ છીએ તો તુલસી ફ્લેવરના હું આ સુખડી બનાવું છું. અને ગુંદર છે પણ આપણી શ્રદ્ધા શક્તિ પ્રમાણે રુચિ અનુસાર 1 થી 1.5 ચમચીની માત્રામાં લઈ શકાય છે. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સુંદર મજાની સ્વાદિષ્ટ બાજરાના લોટની સુખડી આપણે બનાવી. જાડા તળેવાળી કડાઈ લઈ સૌપ્રથમ આપણે આપણી ઘરની ગૌશાળાનું ઘી નાખીએ છીએ. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. સૌપ્રથમ કાજુ, બદામ, કિશમિશને રોસ્ટ કરી લઈએ. કાજુ બદામને રોસ્ટ કર્યા બાદ બાજરાનો લોટ ધીમા તાપે આપણે પકાવવાનો છે. બે વાટકા લોટ નાખ્યા બાદ પોણું વાટકું આપણે ઘી નાખ્યું છે. આગળ ઘી જોશે તો નાખીશું, નહીંતર ધીમા તાપે હવે પકાવવાનું છે. ઘી વધારે નાખીશું તો સુખડી છે સોફ્ટ થશે, અને જો ઘી ઓછું હશે તો સુખડી થોડી લાસ્ટમાં આપણને કડક લાગશે. પણ આપણી ચોઈસ ઉપર છે કે આપણે કેવી સુખડી ખાવી છે, રાઈટ. હવે બસ થોડીક વાર થશે એટલે ઘી ઓગળશે અને લોટ છે એકદમ ભીનો થઈ જશે. અને નહીં થાય તો આપણે થોડુંક ઘી નાખીને કરી શકીએ છીએ. બાજરાની લોટની જે સુખડી છે ને એની એક વિશેષતા એ પણ છે કે બાજરાનો લોટ છે એ થોડોક ખાવામાં તૂરો હોય છે, કડચો હોય છે. એટલો સ્વાદિષ્ટ નથી હોતો જેટલો ઘઉંનો લોટ હોય, સૂજી હોય. એ જ્યારે ઘી સાથે સંતળાય ત્યારે એની સુગંધ બહુ સરસ આવતી હોય છે. તો આમાં ચાહો તો તમે થોડીક સૂજી પણ નાખી શકો. મેં આજે નાખી નથી, પણ તમે ચોક્કસ નાખી શકો. અને બીજી વાત કે બાજરાના લોટને વધારે ટેસ્ટી બનાવવા માટે કાજુ, બદામ કે પછી કિશમિશ આ બધી વસ્તુઓને ક્રશ કરીને નાખીએ તો એનાથી પણ થોડોક સ્વાદ છે ઇન્હાન્સ થઈ જાય છે. તો બસ નાની મોટી એવી ટિપ્સ હોય છે, ધ્યાનમાં રાખીએ તો બાજરાની સુખડી પણ સરસ લાગતી હોય છે. સ્વાદિષ્ટ તો બની શકે પણ હેલ્થ માટે ખૂબ જ આ સારી હોય છે. આ બાજુ આપણો લોટ શેકાઈ રહ્યો છે ધીમા તાપે. ત્યાં સુધીમાં આપણે કાજુ, બદામ, કિશમિશ, ઇલાયચી આ બધું આપણે ક્રશ કરી લઈએ. સુખડી બનાવવામાં સૌથી મહત્ત્વનું ધ્યાન એ રાખવાનું હોય કે કઢાઈ છે અને જડા તળિયાવાળી લેવાની, જેથી નીચે દાજી ન જાય. અને બીજી મહત્ત્વની વાત કે ધીમા તાપે જ સુખડી પકાવવાની હોય છે. 10 થી 12 મિનિટનો ટાઈમ જશે, ક્યારેક 15 મિનિટ પણ લે, પણ એ ધીરજતાપૂર્વક ધીમા તાપે જ્યારે સુખડીના લોટને પકાવીએ છીએ ત્યારે સરખી રીતે પાકતું હોય છે, કાચું નથી રહેતું હોતું અને એનો પ્રોપર ટેસ્ટ છે એ આવતો હોય છે. તો બસ હવે મેક્સિમમ 1 થી 2 મિનિટનો ટાઈમ આપણે લઈશું. અત્યારે
ટોટલ 12 થી 13 મિનિટનો ટાઈમ ગયો હશે અને લોટ સરસ પાકી રહ્યો છે. ટોટલ 13 મિનિટ પછી હવે એમ લાગે છે કે લોટ આપણો શેકાઈ ગયો હશે અને હવે આપણે ગુંદર નાખીએ છીએ. દળેલો ગુંદર છે એટલે આપણે લાસ્ટમાં નાખીએ છીએ. જો તમારી જોડે આખો ગુંદર હોય તો કાજુ બદામની જોડે જ આપણે એને રોસ્ટ કરવાનો રહે, નહીતર પછી આગળ કાચો રહે. એટલે દળેલો ગુંદર છે એટલે આપણે લાસ્ટમાં નાખીએ તો પણ ચાલે છે. આપણે તુલસી ફ્લેવરની સુખડી બનાવીએ છીએ, તો તુલસીના પાનનું કટિંગ તમને પણ હું ચોક્કસ કહીશ. શિયાળામાં તુલસીના પત્તા કોઈ પણ રીતે ખાતા રહેજો. 14 મિનિટ પછી આપણે હવે દૂધની મલાઈ નાખીએ છીએ. થોડું દૂધ. સુખડી આપણી એકદમ સ્વાદિષ્ટ અને હલકી ફુલકી બનશે એ આનાથી બનશે. અને હવે છેલ્લે ફાઇનલી 15 મિનિટ પછી આપણે આપણો ગોળ નાખીએ છીએ, દેશી ગોળ. ગોળ પીગળે ત્યાં સુધી આપણે ચલાવવાનો છે અને આપણી સુખડી બનીને તૈયાર છે. અને છેલ્લે આપણું કાજુ બદામ કિશમિશનું મિશ્રણ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ અને 1 મિનિટ સુધી ચલાવતા રહીએ, એટલે કે આંગળીઓ હોય એ ભાંગી જશે અને લોટ સાથે પીગળી જશે. આપણે સુખડી બનીને તૈયાર છે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો એ ઠાકોરજીને ભોગ ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર નવી સાત્વિક રેસીપી સાથે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. શિયાળો આવે અને બાજરો ન ખાઈએ તો શિયાળાનો સત્વ જ અધૂરો રહી જાય. બાજરો છે આપણા પૂર્વજોનું પાવર ગ્રેન છે. તાસીર ગરમ, પોષણથી ભરપૂર અને પચવામાં એકદમ સહેલું. આજની વર્કલેસ લાઈફસ્ટાઈલમાં આપણે ચાલીએ ઓછું અને બળ પણ ઓછું વાપરીએ શરીરે કરી, અને ખાઈએ વધુ અને વળી પાછું હેવી, અને જેનાથી ડાયજેશન સ્લો, એનર્જી અનસ્ટેબલ અને ઇમ્યુનિટી વીક થઈ જાય છે. પણ આ બધા સામે રક્ષણ આપે છે આ બાજરો. બાજરો શરીરની અગ્નિને જગાડે છે, કોલ્ડ એટલે કે ઠંડી સામે ગરમી આપે છે, કોલેસ્ટ્રોલને સંતુલિત કરે છે અને હાડકાં અને સાંધાઓને સ્ટીલ જેવી તાકાત આપે છે. ફાઇબરથી ભરપૂર એટલે ગટ્સને ક્લીન કરે છે. મિનરલ્સથી ભરપૂર છે એટલે ગ્લો ઓન અને એનર્જી સ્લો રિલીઝ કરે છે. એટલે આપણું માઇન્ડ શાર્પ, ફોકસ્ડ અને સ્ટ્રોંગ પણ બને છે. તો ભક્તો, મિલેટ્સ ખાવાનું શરૂ કરો, કારણ કે આ દેશી છે, સાત્વિક છે અને ભવિષ્યનું સ્માર્ટ ફૂડ પણ છે. અમારી બાજરા સુખડી રેસીપી જરૂર ટ્રાય કરજો અને બાજરાની ખીચડી પણ જરૂર બનાવજો. સાત્વિક રેસીપીની આ વિડીયો સિરીઝમાં આપણે સાત્વિક રેસીપીઓ આપીએ છીએ, જેનાથી શરીર સ્વસ્થ રહે છે, અને શરીર સ્વસ્થ હશે તો જ મન સ્વસ્થ રહેશે અને તો જ ભક્તિ ભજન થઈ શકશે. આઈ હોપ તમને વાત અને વિચાર સમજાયો હશે.